જય સ્વામિનારાયણ. અમે હું પુનિત ભાભી અને અપી અમે જઈએ છીએ શોપિંગ કરવા. સુરત આવ્યા છીએ તો થોડીક કાલે વરસાદ બહુ હતો એટલે રોડ છે અહીંયા દેખાય રોડ ઉપર સુરત પાણીમાં ગરકાવે. આખી વાડીમાં પાણી ભર્યું છે. અહીંયા પાસોદરા ગામ જવા માટેનો રસ્તો છે. આ ધરતીકંપ, ભૂકંપ એન્ડ ધરતીકંપ આ છે સાચો જવાબ. લખ્યું નજરે પણ હશે જેમણે સાચો જવાબ આપ્યો હશે નામ, નંબર, એરિયા, મેલ આઈડી સાથે એમાંથી લખી અમારે પુનિતભાઈ બેસી ગયા છે. મળશે મૂવી ટિકિટ હર્ષ આપકો દેગા છે ભાભી અને અપી. પર આવી જશે 98.3 મિર્ચી પર દરરોજ જ આપણે રમતા હોઈએ છીએ. આડી ચાવી બીજે સમાચાર બનેલો છે. 393 પર અહીંયા પાસોદરા ગામમાં આવ્યા છે. અપીને કંઈક થોડુંક કામ છે તો અહીંયા એનો બ્લાઉઝમાં છાપણી કરાવી છે એટલે પાસોદરા ગામ. પાસોદરા બેટ બની ગયું એવું જો અત્યારે 1 વાગી ગયો અને અમે બેસી ગયા છીએ જમવા. પ્રતીક્ષા ભાભીએ શીરો બનાવ્યો છે, શાક બનાવ્યું છે ગુવાર બટેકાનું. કોને જ રોટલી નહીં ખાવાનો વિચાર કોક આપે તો એમ બેસી ગયા. આ તો છોટું બચ્ચું જ છે જો નાનું એવું. ગુવારનું શાક, રોટલી, છાસ તો કોક આપો. શીરા રે છાસ તો પણ ખાવી પડે. કોઈ બી વસ્તુ હોય છાસ તો જોઈએ જ. છાસ બી અમારી ઘરે બનાવેલી છે મસ્ત. ચાલો હવે અમે રજનીકભાઈ ઘરેથી જઈએ છીએ. આવજો રજનીકભાઈ. હાય મોરિયો, કેમ છે મોરિયો તને? સારું છે હે. તારા આજ રજા તો મજા આવી ગઈ ને? વરસાદ છે તો હે ઓનલાઈન ભણતો હતો? ઓનલાઈન ભણવાની મજા આવે કે સ્કૂલમાં? ઓનલાઈનમાં થોડુંક જ ભણાવે એટલે ઓનલાઈનમાં મજા આવે. ત્યાં જાય તો વધુ ભણાવે એવું. ધર્મેશભાઈ ઘરે આવી ગયા. કેમ છે ધર્મેશભાઈ? આ બેન બેસી ગયા, અહીંયા ભાભી બેઠા, મોરિયુભાઈ અંદર ટીવી જોવે છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મોરિયુ. મોરી આજે વહેલો ઉઠી નાઈ તો ફ્રેશ થઈ ગયો હે ને મોરી? કેમ આજ વહેલો ઉઠી ગયો તો? એમ હું ઉઠી ગઈ એટલે તું ઉઠી ગયો. મોરીભાઈ આજ વહેલા ઉઠી તૈયાર થઈ ગયા. અહીંયા જો હેતલે બનાવ્યું છે અત્યારમાં ઢોકળા. એક બેન નણંદબાને ફરાળ છે તો વેફર અને ઈડલી બનાવી છે. ભાઈ બેસી ગયા અહીંયા નાસ્તો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ભાઈને ચા આપતો. નાસ્તો કરવાનો તો એમાં એને જો એક માટે ધર્મેશભાઈ માટે ઢોકળા બનાવ્યા, મારીને હેતલ માટે ઈડલી બનાવી, આના અપી નણંદ માટે વેફર બનાવી. મોરિયાએ તો અત્યારમાં ચાલુ કર્યું. ચાલે મોરિયો નાસ્તો કરવા. હાલ થોડુંક તો અરે બહુ ડાયો. હાલ જેટલું ભાવે એટલું. હાલ મારે હારે હું ખવડાવું મોરિયો. અમે આવ્યા છીએ ફઈની ઘરે. જો અમે અત્યારે ફઈની ઘરે આવ્યા. આ ગુલાબબેન, ફઈ, અપી. કેમ છે નૈતિક? મજામાં એમ? કેટલામાં ભણે તું? બા તું લાગતું નથી છઠ્ઠું ભણતો હોય એવું. જો આ મહેમાન આવે ને આ ગરદણી ઉઈ જાય. બોલો હું આવી હતી તમારી પાસે મોઢું રાખીને મેં કોઈ સીધા નહીં ખબર પડે. ચામી હોતી મેં આપણી પણ મેં હુઈ જતો હા છોકરાઓ બે આવી ગયા.
અહીંયા ડૉક્ટર સાહેબ આવ્યા છે ફઈનું ચેકઅપ કરવા. ફઈ હું ચેક કરાવું છું તમારે? હા મારા ડૉક્ટર સાહેબ છે. નવું છે કાલે કેટલું બળે કાલ મને જ બેડ્યું તું હમણાં તો લોહી તો ઘણું છે હું મૂકી દે પોતું મૂકી દે આપી 111 નોર્મલ જ આવ્યું જો 111 આવ્યું નોર્મલ ડાયાબિટીસ છે. 3 એકડા ભાઈ. ચાલો આવજો શીતલ ભાભી. બાય બાય. અને અમારે ભોર્યું ભાઈ અહીંયા છે. કેવું છે ભોર્યું? સારું છે. ભોર્યુંને થોડી તબિયત ખરાબ થઈ ગઈ. કેમ મને હજુ જોવે છે ટીવી પણ મેં બંધ કરી દીધી ભૂલમાં સ્વિચ. અને અહીંયા ભાઈ કામ કરે છે. અહીંયા અમારે બની ગઈ છે એટલે ફ્રીજમાં રાખીને સેન્ડવિચ બનાવે છે. હાલો તેને પાણી હાડું તે ખાવા ગ્રીલ સેન્ડવિચ બને છે અહીંયા અમારા ટોસ્ટરમાં. જો હજી તમે બંધ કરી દીધું. એ ગ્રીન લાઈટ છે, રેડ નથી. તો આવો કંઈક પ્રોગ્રામ છે અત્યારનો. સારું સારું બનાવીને ખવડાવે છે. એકને ખાવા છે એકને 11 છે. હા આ બેન છે 11. ઈ કાલ ખાય. હા કાલ હું ખાય આ ખાય કહું છું કરે લઈ જાવ મને બેની આપશે બસમાં. ન્યા ખાઓ હવાર અત્યારે અમારે જતું રહેવાનું છે એટલે 12 વાગ્યાથી 12 વાગ્યા સુધી જ ખાવાની હોય એટલે 12 વાગે 11 પૂરી. 12 વાગે ખાઈ લેશે. હા બસ તમે ન્યા જવાનું. કેવું ધવલ કુમારને લઈ જાય તે કીધું ને કાલ તને આવે લેવા. ઓકે અહીંયા જો આપણે સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. ચલો ધર્મેશભાઈ ગરમ ગરમ સેન્ડવિચ ખાવા માટે. જો અમારે સેન્ડવિચમાં મસાલો અને ઉપરથી ચીઝ. આમાં લગાવ્યું છે ઘી અને આમ હજી આની ઉપર ચીઝ નાખો. કેટલું ચીઝ લગાવ્યું. ઓલી ઉપર લઈ લે તમારે ફરાળ વાળા જે ફરાળ લઈને બેસશે. ઓલી લઈ લો આમાં નહીં ચેવડો ને એવું બધું આ ઓલા ડબ્બામાં નાખી. મારા થોડા લાવો. જો અમે બેસી ગયા છીએ જમવા. અહીંયા ધર્મેશભાઈ પણ આવી ગયા. હાલો સેન્ડવિચ ખાવા કા. આ બેન ખાય છે ફરાળ. અહીંયા સૂકી ભાજી, વેફર, ફરાળી ચેવડો. તારું તો આઈટમ અમારથી વધી ગઈ. હા હજી ત્યાં ફ્રૂટ ખાજે હો. તારે જ 11 છે એટલે બધું ખા થોડુંક થોડુંક. બસમાં ઊંઘી જજે પછી.